તમે શરદ પૂર્ણિમા આદિમાં દર્શન કરજો. મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે. આ મુકુટ કાચની મહારાજનો શણગાર, અને એ શણગાર પહેરી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ તો અનેકવિધ ભાવનાઓ આ સ્વરૂપની. એક ભાવ પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા. માન ધરવું એટલે રિસાવવું. રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય, એટલે કે એકબીજાને રિસાય, પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય, પછી રાસ થાય. તો આ રોજની લીલા છે. આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી કહું આપણે માન ધરવાની લીલા કરીએ. અને માન ધરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ પહેલા રીસાવ, અને એમને ખીજવ્યા, રીસાયા. પણ ઠાકોરજી તો પરમ ચતુર છે, તુરંત કાંઈ ને કાંઈ એવા રૂપ ધારણ કરે, એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે, એનો માન દૂર થઈ જાય. હવે વારો આવ્યો ઠાકોરજીનો, અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજીથી માનવું જ નથી. અને એવા રીસાયા પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રયાસ કરીને થાક્યા. કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી, હસતા જ નથી, જોતા જ નથી. અને સ્વામીજી થાક્યા તો કહ્યું લાવ ચંદ્રાવતીજીને કહું આ પ્રયાસ કરો. એમણે કર્યું તોય ન થયું. લલિતાજીને બોલાવે, આ પ્રયાસ કરો. એમનાથી ન રીઝ્યા. ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું હવે યમુનાજીને બોલાવો. માનશે તો એમનાથી માનશે, બાકી હવે પ્રભુ કોઈનાથી દીજે એમ નથી. અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય, અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી છે. અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાજ રહી જાય. અને બધાએ મળી અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે એમે કરીને માન દૂર થતું નથી. આપ વિનંતી કરો, આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજીનું માન ધારણ થાય અને તો મહારાજની શરૂઆત થાય. ત્યારે યમુનાજી એક યુક્તિ કરી. ઠાકોરજી જેવા વસ્ત્ર શિંગાર ધારણ કરીને બિરાજ્યા હતા ને, કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણામ કૃષ્ણ સદામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. વિજ્ઞપ્તિમાં તો હરિરાયજી કહે છે ને કેવા છે? કૃષ્ણ જેવા જ છે, એવું જ રૂપ છે, એવો જ રંગ છે. આ બે હું બીજા કૃષ્ણ. એટલે યમુનાજી યુક્તિ કરી, જેવા ઠાકોરજી વસ્ત્ર શિંગાર પહેર્યા છે એવા જ ધારણ કર્યા, એવો જ મુકટ, એવી જ કાચની, અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજીને મનાવવા માટે આવ્યા. એટલે હાથમાં કમળની માળા લઈને ક્યાં જઈ રહ્યા છે? તો કે મનાવવા માટે જઈ રહ્યા છે. અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા. અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા. આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ક્યાંક ગોપીઓએ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા. અને જ્યાં ધ્યાનથી જોયું તો યમુનાજી છે. જોરથી હસી પડ્યા ઠાકોરજી, અને હસી પડ્યા તો ઠાકોરજીનું માન દૂર થયું. અને સ્વામીજીએ કહ્યું હવે અમારી નિકુંજમાં જ્યારે પણ આવો ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને આવો. અને એટલા માટે શ્રી યમુનાજી મુકુટ કાચીનો વસ્ત્ર શિંગાર ધારણ કરે છે. બીજો ભાવ એક એ બતાવ્યો. અનેક કથાઓ, અનેક લીલાઓ છે. આપણે બધાનું થોડું સંક્ષિપ્ત દર્શન કરીએ. બીજો એક ભાવ યમુનાજી માટે એ છે કે એકવાર વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા બધા ગોપીજનો રાસ માટે. બધા જ વ્રજભક્તો આવીને સામે ઠાડા રહી ગયા. ઠાકોરજી નેત્ર ખોલ્યા, જુએ તો અનેક ગોપીજનો. કહ્યું ચાલો પ્રભુ રાસમાં. ઠાકોરજીને કહ્યું કે ચાલો. ગોપીજનો કહેવા લાગ્યા પણ આપ જે વસ્ત્ર શિંગાર ધરીને રાખ્યા છે એ આપના ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યને ધારણ કર્યું છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે. કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય જ્યારે ઐશ્વર્ય જાય. મહાત્મ બુદ્ધિ હોય તો પ્રભુ સાથે રાસ થાય. કોઈ પણ લીલામાં, આજે હોરીખેલની લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે, તમે શું કરો? પ્રભુ રંગીલો, હું તો દાસ છું. તો પ્રભુને આનંદ આવે હોરીખેલનો? ક્યારે આનંદ આવે? રાજા તારા બાબાના નોકર છે, નહીં રંગવા દઈએ તને. અને જે ચર્ચા ચર્ચી થાય અને જે છીના ઝપટી થાય લીલામાં, તો ત્યારે જ રસ પ્રગટ થાય. તો મહાત્મ્ય ઐશ્વર્ય જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નથી. ગોપીઓએ કહ્યું આપના વસ્ત્ર શિંગાર ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય? પહેલા આવડું કરો. ત્યારે ઠાકોરજી કહે જો મારા ઐશ્વર્ય રૂપ શણગાર જો ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે, દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે. તો પછી સૃષ્ટિ ચાલે કેમ? તો કરવું શું?
ઠાકોરજી કહું, તમારામાંથી કોઈ એક ગોપી જ્યાં સુધી મહારાસ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શૃંગાર ધારણ કરીને થાડી દે તો આ રાસ થઈ છે. બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસમાં આપણને પ્રવેશ ના મળે, આનંદ જતો રહે, કોણ તૈયાર થાય? એટલામાં બે ડગલા યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાવ, હું ધારણ કરવા તૈયાર છું. અને ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર સ્વયં યમુનાજી ધારણ કરીને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી કમળની માળા હાથમાં લઈ અને મહારાસના દર્શન કરી રહ્યા છે. ગોપીઓને આનંદનું દાન પરમાત્મા કરે છે. અને એટલા માટે આ મુકુટ કાચનીના શૃંગારનો યમુનાજીના સ્વરૂપનો બીજો ભાવ, આ મહારાસ સમયે ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધારણ કરી અને ભક્તોને આનંદનું દાન યમુનાજી કરી રહ્યા છે. ત્રીજો એક ભાવ, અનેકવિધ પ્રકારની કથાઓ આમાં જોડાયેલી છે. ત્રીજો એક ભાવ એમ છે કે ઠાકોરજીને લેવા માટે અક્રૂરજી આવ્યા અને હવે વ્રજ છોડીને પ્રભુ પધારી રહ્યા છે મથુરા. બધા જ વ્રજ ભક્તોના આંખમાં આંસુ છે, રોકી રહ્યા છે પ્રભુને, પણ પ્રભુ મનાવે છે કે હવે મારા જવાનો સમય છે. બધાને રડતા મૂકી પ્રભુ પધાર્યા. સ્વામીજીને રડતા જોયા, થયું કે પ્રાણ ન છૂટી જાય ક્યાંક મારા વિરહમાં વ્રજ ભક્તોના. પ્રેમની 10મી અવસ્થા એ મૃત્યુ છે. 10 અવસ્થા પ્રેમની બતાવી છે. ચક્ષુ પ્રીતિથી પ્રારંભ થાય, અંતિમ મૃત્યુ કહેવામાં આવે છે. ક્યાંક આ જો 10મી અવસ્થામાં વ્રજ ભક્તો પહોંચી ગયા તો દેહનો ત્યાગ કરી દેશે. અને આ ચિંતા પ્રભુના મનમાં સતત રહી વ્રજ છોડતા. રથ રોકાયો યમુનાજીના ઘાટ ઉપર અને પ્રભુએ વિશ્રામ કર્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એમ ઘણી કથા, કંસને મારીને પણ વિશ્રામ કર્યો એટલે વિશ્રામ ઘાટ, એવાનો પણ એક ભાવ છે. અને વિશ્રામ ઘાટ પર પ્રભુ બિરાજ્યા, પણ મનમાં ચિંતન વ્રજભક્તોનું થઈ રહ્યું કે મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું વ્રજ છોડીને નીકળ્યો. એ પ્રાણ છોડી દેશે મારા વિયોગમાં, શું કરું કે એમના પ્રાણ ન છૂટે? ત્યારે યમુનાજીનું સ્મરણ ઠાકોરજીએ કર્યું. અને જ્યાં યમુનાજીનું સ્મરણ કર્યું ને સાક્ષાત યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા. પ્રભુ મને યાદ કરી. હા યમુનાજી, શા માટે? કઈ આપને મારું કાર્ય? હા યમને, તમને એટલા માટે યાદ કર્યા કે તમારું રૂપ અને વર્ણ મારા જેવું. તો પ્રભુ મારે લાયક સેવા શું? હે યમુનાજી, મને ડર છે કે મારા વિપ્રયોગમાં ક્યાંક ગોપીજનો પ્રાણ ન છોડે તો હું શું સેવા કરું? ઠાકોરજી કહેવા લાગ્યા કે જ્યારે એવા ઉત્કટ અવસ્થામાં ગોપીજનો પહોંચી જાય કે હવે પ્રાણ નહીં ટકે, એવા સમયે હું તમને વસ્ત્ર અને શૃંગાર આપું છું. એ ધારણ કરી તમે ગોપીની સન્મુખ ખડા થઈ જજો. એક ક્ષણ માટે ગોપીઓને એમ લાગશે કે ઠાકોરજી આવી ગયા અને એમના પ્રાણ બચી જશે. તમારું સ્વરૂપ મારા જેવું લાગશે અને મારું મિલન થયું હોય એવો આનંદ એમને અનુભવ થશે અને એમના પ્રાણ ટકી જશે. અને એ સમયે પોતાના મહારાજની લીલાની સાક્ષી એવા મુગટને પ્રભુએ કાઢી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાના લીલાના સાક્ષી રૂપ કાચની કાઢી ઠાકોરજીએ યમુનાજીને ધરાવી અને એક એક ગોપીએ પોતાના હૃદય રૂપી કમળ સ્વામીજીને આપ્યા. અને સ્વામીજીએ કમળની માળા બનાવી અને પ્રભુ જતા હતા ત્યારે કહ્યું કે અમે તો આપની સાથે નથી આવી શકતા, પણ અમારા હૃદય આપ અમારી સાથે લેતા જાઓ. અને કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી હતી. એટલે જ કંઠ કહ્યું ને, એ ભક્તના કમળ શું છે? ભક્ત રાખત યે હાર કરકે. 41 કહ્યું એ હાર શું છે? ભક્તોના હૃદય કમળ. અને એ ઠાકોરજીએ યમુનાજીને આપ્યા અને કહ્યું આ કમળની માળા લઈને ઠાડા રહેજો અને એમને મારી સુધી થશે અને એમના પ્રાણ ટકી જશે. અને આમ ઠાકોરજીએ પોતે યમુનાજીને આ વસ્ત્ર શૃંગાર ધરાવ્યા. અને એ રીતે યમુનાજીનું આ સ્વરૂપ એ મહારાસનું સ્વરૂપ છે. પ્રભુને મનાવવા જઈ રહ્યા છે એવો એક ભાવ છે. કારણ કે પોતાની નિકુંજમાં યમુનાજી હોય છે ત્યારે ચુંદડીના ચણિયા ચોળી પહેરીને ધારણ કરીને બિરાજ્યા. આ બંને વસ્ત્ર શૃંગાર યમુનાજીમાં છે. ચુંદડીના ચણિયા ચોળી અને બીજા છે મુકુટ કાચની. એટલે કે પોતાની નિકુંજમાં હોય ત્યારે ચણિયા ચોળી ધારણ કર્યા. એટલે જ આપણે ત્યાં ચુંદડી આદિ ધરાઈએ છીએ. કારણ કે યમુનાજી તો 16 શણગાર આરતીમાં ગાઈએ છીએ ને આપણે. યમુનાજી કેવા છે અને એ આરતીનો ભાવ શું છે? તમે આખું જો આરતીને શાંતિથી ગાઓ
તો યમુનાજી પોતે 16 શણગાર સજી અને ઠાકોરજીને મહારાષ્ટ્રમાં મળવા માટે જઈ રહ્યા છે. તો આવો અલૌકિક ભાવ, એટલે જયારે યમુનાજીની આરતી ઉતારતા હોઈએ ત્યારે આપણે સામર્થ્યને નથી ગાતા, મહાત્મ્યને નથી ગાતા, માધુર્યને ગાઈએ. એટલે હવે જયારે આ આરતી ગાઓ ત્યારે ભાવ કરજો કે યમુનાજી જયારે મહારાષ્ટ્રમાં પધારી રહ્યા છે તો હું પણ એમની પાછળ પાછળ એક ડગલું ભરતા 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 યમુનાજીની કૃપાથી મહારાષ્ટ્રમાં મારો પણ પ્રવેશ શ્રી યમુનાજી કરાવવાના, અને ત્યારે મારી વ્રજમાં સ્થિતિ થશે. આવા ભાવ સાથે ગાશો તો સાચા અર્થમાં વ્રજ લીલામાં પ્રાપ્તિની આરતી પ્રગટ થશે, અને એ આરતી તમને વ્રજમાં સ્થિત કરી દેશે. ત્યારે યમુનાજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, ત્યાં સુધી લઈ જશે. આ ભાવ આપણે ત્યાં આરતીનો છે. બીજે બધે જ્યાં પણ આરતી ગવાય છે ત્યારે મહાત્મ્ય ગાવામાં આવે છે. ઘણા લોકોએ જોડી દીધું છે આની પાછળ 33 કોટી દેવતા અને જે આરતી ગાય એનું આ થાય, પણ કહે માધવ પરિક્રમા આટલું ગાવ એટલે આરતી પૂરી થઈ જાય, પછી આગળ ગવાતું નથી. એ પાછળથી કોઈ ઉમેરેલું છે. આપણે ત્યાં છાપ આવી જાય ને એટલે કીર્તન પૂરું થઈ જાય. અહીંયા માધવદાસની છાપ આવી એટલે દોડ પૂરું થઈ ગયું. પછી આગળ પેલું આરતી વિશ્રામ ઘાટે થાય, 33 કરોડ દેવતા, ઘણાને આવડતું બી હશે. શું 33 કોટી દેવતા શું કરવા આવે? દર્શન કરવા જાય. અને પછી આગળ બીજું કઈક લાઈન છે ને, જન્મ જન્મના કૃષ્ણદાસને ખબર છે બધા. એમ ઘણા બધા આપણે દોડ ગવાતા, પણ એ પાછળ પાછળ લોકો ઉમેરતા. તો તમારી કલ્પના શક્તિ તમારા સુધી રાખજો. મૂળ ગ્રંથો, મૂળ કીર્તન, મૂળ દોડમાં કોઈ છેડછાડ કરવી નહીં. કારણ કે એકવાર છપાય પછી લોકો છાપ્યા જ કરે, છાપ્યા જ કરે, છાપ્યા જ કરે, અને પછી એ સિદ્ધાંત બની જાય. ઘણી વાર કોઈ વસ્તુ લાંબા સમય સુધી ચાલે તો એ જ સાચું લાગવામાં. અમારા બા ગાતા તમે શેના ના પાડો છો? તો બાની ભૂલ થઈ ગઈ, એમાં શું થઈ ગયું કહેવામાં? બાની ભૂલ થતી કે છપાયેલું એ તું બા ક્યાં ગોતવા જાય? એટલે મૂળ વાત એ છે કે જ્યાં જે વિધાન હોય, જે પ્રકાર હોય, કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નહીં કરવું કોઈ પણ વસ્તુમાં. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જોઈને કોઈ દિવસ સેવામાં ફેરફાર નહીં કરવા. તો ઘણી વાર લોકો પેલામાં એ આવતું કોણે મૂક્યું એ તો જુઓ. ઘણી વાર અમારું યુટ્યુબમાંથી કાપી લોકો એવા ટાઇટલ મૂકે, એકાદશીમાં જો આ મંત્રનો જાપ કરશો તો બધું થઈ. મને આશ્ચર્ય થાય કે કયો મંત્ર મેં કીધો, લાવ જોઈ લો કે બધું કામ થઈ જાય. અને જોઈએ તો કે જુદી જ કથા હોય. એટલે કોણે મૂક્યું એ પણ જોઈ લેવું. કારણ કે લોકો જે રીતે દુરુપયોગ કરતા હોય છે બધી વસ્તુનો, એટલે બધું કઈ મૂકેલું અમારો ફોટો દેખાય અમારે અમે જ મૂકેલું ના હોય. એ લોકો કટ કરીને મૂકતા હોય. તો જે જોવું કે કોણે મૂકેલું છે. તો એમ કોઈ પણ પ્રકાર, જ્યારે પણ આધ્યાત્મિક ધાર્મિક પ્રકાર છે એમાં પરંપરાઓ બહુ મહત્વની હોય છે, સિદ્ધાંતો બહુ મહત્વના હોય છે. એમાં ખાલી અમારો દિલનો ભાવ ચોખ્ખો છે એ પૂરતું નથી હોતું. ઘણા અમારા વ્યવહારને કેમ જુઓ, અમારા દિલને જુઓ ને. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓટીમાં. દિલ તો ત્યારે જ દેખાશે, બાકી તો દેખાય જ છે નહીં. તારો વ્યવહાર દેખાય છે, જ્યારે બાયપાસ કરાવે ત્યારે બોલાવજો, ત્યારે જોઈ લઈશું દિલમાં કેટલો ભાવ ભરેલો છે. મૂળ વાત એ છે, પ્રભુ એમ કહે છે કે તું આખી જિંદગી મને યાદ ન કર, પણ છેલ્લી ઘડીએ આઈ સી યુ. એમાં જોઈએ છે ને આપણે બધા, એટલે એક હું તને જોઈ લઈશ. મૂળ વાત એ છે, મૂળ ક્રમ જે છે સૈદ્ધાંતિક ઘાટોની વચ્ચે જ ભાવનો પ્રવાહ વહેવો જોઈએ. જ્યારે ભાવનો પ્રવાહ સિદ્ધાંતોના ઘાટોને તોડી નાખે પછી એ પ્રવાહ ન કહેવાય, પછી એ પૂર કહેવાય. અને પૂર તો નાશ કરે, પ્રવાહ તારે. જ્યારે હવે તમારું યમુનાજીના કિનારે મથુરામાં ઘર હોય, બાજુમાં જ વિશ્રામ ઘાટની બાજુમાં, અને એટલું બધું જલ આવ્યું ને પૂર થયું અને તમારા બીજા માળ સુધી પાણી આવી ગયું ઘરના, અને ત્યારે તમને એવું દોડ યાદ આવે.